જોજો ચોપાઈ કેવી રીતે છે. માગી નાવ ન કેવટ આના, કહે તુમારે મરમ મેં જાના. પ્રભુ શ્રી રામે નાવને જોઈ, નૌકાને જોઈ અને નાવ માગી. માગી નાવ ન કેવટ આના, નાવ માગી પણ કેવટ ન આવ્યો. એક અર્થ. ચોપાઈ કેવી રીતે છે? માગી નાવ ન કેવટ આના, માગી નાવ ન કેવટ આના, કેવટ ના આવ્યો. બીજો અર્થ શું થાય? માગી નાવ ના કેવટ આના, નાવ માગી નથી તો કેવટ આવ્યો. આ બે અર્થ થાય ચોપાઈમાં. માગી નાવ ના કેવટ આના. કેવટ કહે હું તમને મારી નૌકામાં નહીં બેસાડો. કેમ? તો કે તમારા પગની ધૂળનો કાંઈ ભરોસો નહીં. સાંભળ્યું છે કે તમે શિલાને તમારા ચરણ અડાડ્યો ને તમારા ચરણ રજથી એ શિલા ઋષિ પત્ની બની ગયા, બ્રાહ્મણની સ્ત્રી બની ગયા. એટલે તમને હું મારી નૌકામાં નહીં બેસાડું. જો બેસાડો ને તમારા ચરણની રજ મારી નૌકામાં પડે અને જો મારી નૌકા સ્ત્રી બની જાય તો હું હેરાન થઈ જાઉં. કારણ કે આ મારી નૌકા એક જ રોજીરોટી છે, કમાવાનું આ સાધન છે. મારા બાલ બચ્ચાના પેટ આમાંથી હું ભરું છું. હવે જો આ સ્ત્રી થઈ જાય તો મારે કમાવા ક્યાં જવું? બીજી હોડી ક્યાંથી કાઢવી? અને મહારાજ એક હચવાતી નથી. અને આ જો બીજી સ્ત્રી થઈ જાય ને એ પાછી ઋષિ પત્ની, એની મારે રોજ સેવા કરવી પડે. એટલે હું તો નહીં બેહાડું. રામ અને લક્ષ્મણ કે અમારે તો સામે પાર જવું જ છે ગમે તેમ કરીને. ત્યારે કેવટ કે તો મને તમારા પગ પહેલા ધોઈ લેવા દો, રોજ બધી સાફ કરી નાખવા દો. રામ ચરણ સુખદાય, રામ ચરણ સુખદાય, ભજ મન રામ ચરણ સુખદાય. રઘુબર રામ ચરણ સુખદાય, રામ ચરણ સુખદાય. રઘુબર રામ ચરણ સુખદાય, રઘુબર રામ ચરણ સુખદાય. ભજન રામ ચરણ સુખદાય. ये चरण की चरण पादुका, भरत रहियो निर्मलाय. यही चरण की चरण पादुका, भरत रहियो निर्मलाय. सोई चरण केवट धोई लेने, सोई चरण केवट धोई लेने. अब हरि नाम चढ़ाई, भज मन राम चरण सुखदाई. राम चरण सुखदाई, भज मन राम चरण सुखदाई. रघुवर राम चरण सुखदाई, भज मन राम चरण सुख. राम चरण सुख, राम चरण सुखदाई. તમને પાતો ઉતારી દઈશ, સામે કાંઠે લઈ જઈશ.